હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। ઘણા દિવસ પછી આજે આપણે આવ્યા છીએ ફાર્મ ઉપર। લગભગ એક વીક થઈ ગયું કે આપણે ફાર્મ ઉપર નથી આવ્યા, તો આજે સેટરડે છે તો એટલા માટે આજે આપણે આવ્યા છીએ ફાર્મ ઉપર। તો ફાર્મ ઉપર સૌથી પહેલાં તો તમને અમારા ઘઉં બતાવી દઉં, કે તમને બધાને અમારા ઘઉં બતાવું કે કેટલા બધા અમારા ઘઉં ઊંચા થયા છે। કોમેન્ટ બોક્સમાં મને બતાવજો કે તમને અમારા ઘઉંની ઊંચાઈ કેવી લાગી, અને સાથે સૌથી પહેલાં તો અમારા વિડીયાને લાઈક કરી દેજો અને શેર કરી દેજો, કારણ કે બીજા પણ અમારા વિડીયા જોઈ શકે એટલા માટે, અને કંઈક નવું શીખવા મળે અમારા વિડીયામાંથી। કારણ કે સ્પેશિયલ આપણો વિડીયો ફાર્મ ઉપરનો હોય છે ઓર્ગેનિકનો, તો હું તમને ઓર્ગેનિકના વિડીયો વધારે જોવા મળશે તમને મારા વિડીયામાં। તો ચાલો, તો આપણે સૌથી પહેલાં તો ઘઉં બતાડું તમને। ત્યાંકને જો દિવ્ય પણ આવી ગયો છે। હાય દિવ્ય, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, કેમ છો? મજામાં? ભલે। તો અત્યારે હું જાઉં છું અત્યારે હું તમને બતાડું છું ઘઉં। તો ચાલો આપણે ઘઉં જોઈ લઈએ। આ છે અમારા ઘઉં, ઓર્ગેનિક ઘઉં, જે તમે મારા આગળના વિડીયોમાં જોયા હશે। હવે તો બહુ મસ્ત કાણા અંદર કાણા પણ થઈ ગયા છે ઘઉંની અંદર। જો આ અમારા ઓર્ગેનિક ઘઉં કેટલી બધી ઊંચાઈ છે દિવ્ય। આ જો અમારા દિવ્યાની હાઈટના ઘઉં થયા છે, હે દિવ્ય? જો અમારા દિવ્યાની હાઈટના ઘઉં થયા છે, હે નહીં દિવ્યા? કેવા છે આપણા ઘઉં? હે ઘઉંમાંથી શું બને? રોટલી। અરે વાહ! હવે આપણે ઓર્ગેનિક ઘઉંની રોટલી બનાવી રહે ને ઘરે, તો આપણે આ ઓર્ગેનિક ઘઉં કર્યા છે, તને ખબર હે દિવ્યા? હે દવા વગરના? તો આ અમારા ઘઉં છે ઓર્ગેનિક। જો તમને આમ બતાવું નજીકથી, જો કેટલા મસ્ત પવન આવે છે, એની સાથે સાથે ધીમે ધીમે ડોલે છે ઘઉં, મસ્ત છે। પણ એક વાતે ઘઉંમાં એવું થાય કે આપણે ઘઉં વાવી તો બહુ બધો પવન હોય ને તો પાણી ન ભરાય, કારણ કે ઘઉં નમી જાય એટલા માટે। તો જ્યારે પવન ન હોય ને ત્યારે ઘઉં વરે, કાં વહેલી સવારે પાણી વારવાનું ઘઉંમાં, તો એટલો બધો પવન ન હોય એટલા માટે। તો તમે જોઈ શકો છો અમારા ઘઉં મસ્ત ઊભા છે ઘઉં। આ જો આ બહુ ઊંચા થયા છે, આપણે દેખાય નહીં ને એવા ઘઉં, હે દિવ્ય? મારા જેટલા ઘઉં છે અત્યારે મને મારી ચેસ્ટ સુધી ઘઉં આવે છે, એટલા ઊંચા થયા છે ઘઉં, મસ્ત છે। તમે પણ ઓર્ગેનિક ખેતી કરો તો બહુ સુખી થશો જિંદગીમાં, અને ઓર્ગેનિક ખાવાનું તો સ્વાસ્થ્ય સારું રહે। અમે એટલા માટે જ ઓર્ગેનિક બધું ખાવાનું ચાલુ કર્યું છે, કારણ કે બહુ બીમાર ઓછા પડીએ આપણે, અને કોઈ પણ જાતના રોગ ન થાય, કારણ કે હવે આપણે બધું દવાથી પકવેલું ખાઈએ છીએ ને, એટલા માટે આપણા શરીરમાં બહુ બધી બીમારી આવે છે, કેન્સર, ડાયાબિટીસ, એક્સ્ટ્રા બધા રોગ। જેટલું તમે સારું ખાશો, તમે ઓર્ગેનિક લેશો તો મોંઘું પડશે, એટલા માટે આપણે કોઈ ઓર્ગેનિક લેતા નથી હો બજારમાં। બજારમાં આપણે જોઈએ છીએ કે ઓર્ગેનિક વસ્તુ લેવા જાય તો બહુ મોંઘી મળે છે, પણ માણસો સમજતા નથી કે મોંઘી વસ્તુ લઈને ખાવી સારું, પણ ડૉક્ટરને ન આપવા કોઈ બીમારી માટે, એટલું મારું કહેવું છે। એટલા માટે અમે બધા, જો મારું ફૂલ ફેમિલી છે ને ઓર્ગેનિક ખાય છે, પણ હું પણ તમને બધાને એટલી વિનંતી કરું કે જેમ બને ને એમ રોજબરોજના શાક છે, રોટલી છે, એ તો તમે ઓર્ગેનિક ખાઈને આપણે, તો એ બધું ઓર્ગેનિક ખાવાનું ને। સૌથી વધારે હે ને રાસાયણિક દવા મરચાં, કારણ કે લીલા મરચાં તો આપણે કન્ટિન્યુ રોજ શાકમાં નાખતા હોય, તો સૌથી વધારે મરચાંમાં અને કુબી ફ્લાવરમાં દવા હોય છે। સૌથી વધારે યુરિયા ખાતર એમાં
ત્રણ શાકભાજીમાં સૌથી વધારે યુરિયા ખાતર નાખવામાં આવે છે. તો એટલા માટે તો હવે તો બજારમાં પણ ઘણું બધું અવેલેબલ હોય છે. ભુજમાં પણ માર્કેટ ભરાય છે ઓર્ગેનિક શાકભાજીની, ત્યાંથી પણ ઘણી બધી વસ્તુ મળે છે ઓર્ગેનિક. તો તમે પણ ઓર્ગેનિક બધું ખાતા શીખો તો ઘણા બધા સુખી થશો જિંદગીમાં. ને આ અમારા છે આંબા, બહુ મસ્ત ફૂલી ગયા છે, બહુ ફૂલ આવી ગયો છે મસ્ત, આખા આખા ફૂલી ગયા છે આંબા ઓર્ગેનિક. આંબામાં પણ અમે કશું કોઈ પણ જાતની દવા નથી નાખતા અને ખાતર નથી નાખતા, ઓર્ગેનિક છે, કશું નહીં. ખાલી એક પાણી આપી, બીજું કાંઈ અમે અમારા આંબાને કાંઈ નથી આપતા. કે કોઈક ઓની શું કે ઓલું આંબા બુરે ત્યારે વધુ બુરે આંબા એના માટે દવાને છાંટતા હોય છે, તો એ પણ અમે દવા નથી નાખતા. જી મળે એ સારું લેવાનું, સારું ખાવાનું. ને અત્યારે જુઓ હવે આંબા બુર્યા છે ને તો ઝીણી ઝીણી કેરી આવવા માંડી છે. જોવો આયરી તમને દેખાતી હશે, આ ઝીણી ઝીણી જુઓ ફ્રૂટ આવવા માંડી ગયા છે. સાવ એટલી નાની નાની કેરી થશે. પહેલાં આ કેરી થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે હેને દિવ્યા? જો ઘણી બધી આવી છે કેરી. જો ફ્રૂટ આવવાનું ચાલુ થઈ ગયું છે. અને હવે આપણે એટલી પ્રાર્થના કરી કે ફટોફટ આંબા થવા માંડે તો આપણે પણ આંબા ખાઈ સિઝનના ફટોફટ. બોલ. હા, આ અમારું સેતુરનું ઝાડ છે અને એમાં પણ ઘણા બધા ફ્રૂટ આવી ગયા. હજી પાકવાની વાર છે પણ ગ્રીન કલરના થઈ ગયા છે. હવે થોડાક દિવસમાં પાકશે, બધા ભેગા પાકશે. એ પણ અમારા ઓર્ગેનિક જ છે, પણ એક જાતનું અમે ફ્રૂટ રાખ્યું છે ખાવા માટે. પણ જો પાકવાની તૈયારી થઈ ગઈ છે. તમને પાકેલો બતાવું. આ જો આવા રેડ કલરના હજી થયા છે. તું ખાધો કાચો? જો આવી રીતે પાકવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. હજી થોડુંક પિંક ને થોડુંક ગ્રીન છે, હજી વાર છે પાકવાની. આયરું જો પાકેલું સેતુર લાઇટ પિંક કલર હજી થયો છે, એકદમ પર્પલ કલરનો નથી થયો. એવી રીતે ધીમે ધીમે પાકવા માંડ્યા છે સેતુ. ઘણા બધા થયા હે ને દિવ્યા? અમારા દિવ્યા જોવો, અને આકને કાચ પાકેલું નથી, પિંક કલરનો નથી ને ખાવા માંડી ગયો હે ને દિવ્યા? જો આયરા કેવું હોય, ખાટું નથી તો કેવું હોય? ધજે હે. આ જો બહુ મોટા મોટા આંબાના ઝાડ છે અને મસ્ત ફૂલી ગયો ઝાડ બધો અને ફ્રૂટ આવવા માંડી ગયા. અને હવે આપણે ફાર્મ ઉપર આવ્યા છીએ તો થોડું કામ કરી લઈ. તો મારે ફાર્મ ઉપર આવને તો મારે ટમેટી ઉતારવાની હોય, ચેરી ટમેટી. તો હું ફટાફટ ચેરી ટમેટી ઉતારી આવું અને પછી મળીએ થોડીક વાર રહીને. હે ને દિવ્યા? તું હાલીશ કે નાકને છાયામાં બેસીશ? છાયામાં બેસજે હો. તું હાલીશ તડકામાં ઉતારવા? હે તો તું છાયામાં નહીં બેસે? ચીકુ નીચે બાપા બેઠા કા? ભલે મારા ભેગો હાલજે. તો અત્યારે હું અને દિવ્યા જાય છે ચેરી ટમેટા ઉતારવા માટે. આપણે ચેરી ટમેટી ઉતારી અને ફ્રી થઈ ગયા છીએ. હવે આપણે બીજું કાંઈ કામ નથી ફાર્મ ઉપર. અને દિવ્યા શું રમે છે એ પણ આપણે જોઈએ. દિવ્યા પાસે જઈ અને એનો આપણે લકાઈને થોડુંક શૂટ કરશું. એને પણ મજા આવે કે મારા મમ્મીએ કાંઈક ઉતાર્યું મારું, હું રમું છું એ. તો આપણે છુપાઈને ઉતારશું દિવ્યાનો વિડીયો. અને આપણે જુઓ દિવ્યા, અહીં દિવ્યા રમે છે, પાનો લઈ અને બેસી ગયો છે અને રમે છે. તને મેકેનિકનો બોરો શોખ? અમારા દિવ્યાને રોગું આવા પાનથી જ રમવા ખપેરું. હે દિવ્યા? કોથરી ગોયરિયા. બોલ. અરે
રમવાના પાના નથી, ઈ તો નટ બોલે ફિટ કરવાના. પણ તને પાના લાગે રમવાના નહીં? બોલ અયો હવે બતાવો જો લાઈન થઈ ને તે તમને બતાવીશ. હવે દિવ્યા કેરો કે લાઈન થઈ જશે ત્યારે હું બતાવીશ. ફરી યાર એક લાઈન અરે જો મારી લાઈન હે હા હવે શું કરીશ એને? ફગાવીશ નથી. કેમ ફગાવીશ? આમ આમ જો આમ ફગાવાય. અરે એમ ફગાવાય કે? હા હા ફરી લાઈન કરીશ. હા હવે એથી લાઈન કરીશ. સાંજના વાગી ગયા છે 7 અને હવે દિવ્યાનું કામ ચાલુ કરવાનું છે. થોડું બોલાવવાનું ને એ કામ લેસન કરવાનું કામ પૂરું કરી નાખ્યું છે દિવ્યા, અને હવે એને બોલાવવાનું કામ ચાલુ કરવાનું છે દિવ્યાનું. તો દિવ્યાને હું શું પૂછું છું અને કેવા જવાબ આપે છે એ બધું આપણે દિવ્યાને આજે કરાવવાની છે એક્ટિવિટી. તો ચાલો આપણે દિવ્યા સાથે કરીએ એક્ટિવિટી. મારું નામ કર્યા દિવ્યા જીગરભાઈ છે. મમ્મીનું નામ રીતિબેન છે. મારા દાદીનું નામ અંજુલાબેન છે. મારા દાદાનું નામ રમેશભાઈ છે. મારા કાકાનું નામ સરસ કાકા છે. મોટા બાપાનું નામ હરેશભાઈ છે. મોટા મામનું નામ રસમાબેન છે. નું નામ મારા સર છે. મારા તાલુકાના નામ ભુજ છે. મારા જિલ્લાનું નામ કચ્છ છે. વેરી ગુડ. થેન્ક યુ. વેલકમ. આપણા રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગે? 3. કયા કયા? કેસરી, સફેદ, લીલો. વચ્ચે શું આવેલું એ? અશોક ચક્ર. અશોક ચક્રમાં કેટલા આરા એ? 24. આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. રાષ્ટ્રીય ફળ? ચીરી. રાષ્ટ્રીય રમત? હોકી. રાષ્ટ્રીય મુદ્રા? હિન્દી. રાષ્ટ્રીય મુદ્રા? મુદ્રા રૂપિયો. હા, પછી રાષ્ટ્રીય પ્રાણી? વાઘ. રાષ્ટ્રીય ભાષા? હિન્દી. વેરી ગુડ. વેલકમ. પછી હવે તું બોલ. એકડ એક બગડે બે બોલતા આવડેરું? હા. બોલો. કરેક વકર બે ચોકર ચાર રગડતન. રગર 3 ચોકર 4 પચર 5 છકર 6 અઠર 8 સાતડે 7. 17 7 18 8 9 9 ક્રમ 10. વેરી ગુડ. વેલકમ. આપણી ઋતુ કેટલી એ? 3. કઈ કઈ? શિયાળો ઉનાળો ચોમાસુ. આપણી દિશા કેટલી એ? 3 4. કઈ કઈ? શિયાળો દિશા ઉત્તર દક્ષિણ પૂર્વ હજી એક રહી ગઈ. પશ્ચિમ. વારે વાહ. વેરી ગુડ. વેલકમ. હવે તને સોમવાર મંગળવાર આવડેરું બોલતા? હા. બોલો. સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શનિવાર શુક્રવાર શુક્રવાર રવિવાર શનિવાર. શનિવાર રવિવાર. વારે વાહ. વેરી ગુડ. વેલકમ. હવે દિવ્યાનું જો અત્યારે જે પૂછવાનું હતું એ બધું કામ પૂરું થઈ ગયું છે, અને બીજું ઘણું બધું એને અંકોડીમાંથી પોતાની રીતે બોલતા આવડે છે. તો આજે હું એ જોઉં કે દિવ્યાને પોતાની રીતે શું કઈ કઈ વસ્તુ બોલતા આવડે છે. તો ચાલો હું પણ એ તમને બતાડી દઉં. બોલ. ક કલરનો ક ખતરાનો ખ ગગર પડતીનો ગ ગાગરનો ગ જય ચકલીનો ચ જય સત્રીનો છ
જમરૂખનો જે જમરૂખનો ડ લમરૂનો ડ અરે તને જે તને ત હમ થાર્યા ન થ વિયા થી આવશે હમ ડમરૂનો ડ ઢગલા ન ધ ફરસનો ભ ફેરનો ડ ફરનો ર હમ તરબૂચનો ત હમ થરબસનો થ ડારાનો ડ ધજાનો ધ ડારનો ડ પતંગનો પ ફતકરાનો પ પકરીનો બ ભમરાનો બ હમ આવરેજો મરચાનો બ જતી જો જતીનો જો હમ રમકરનો ર લકતાનો ર ભવારનો વર્ણો વ સસરનો સ ષટકોણનો ક્ષ છટકોનો છ સસરાનો સ સરન હ સરનો છ હમ જ્ઞ વર્તો તો ખબે જ્ઞ યજ્ઞનો જ્ઞ તે જગડાનો લવ હા લાઈક બરી હા ના આજનો વિડીયો અમે લોકો અહીંયા એન્ડ કરી છીએ. તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં બતાવજો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે તમને અમારા દિવ્યાની એક્ટિવિટી હું કરાવી, તમને બધાને દિવ્યાની એક્ટિવિટી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં બતાવજો. અને કરી જો હે હા